સુખપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે મોટી જહેમત બાદ દીપડો પકડાયો। 5 કે 7 દિવસથી સુખપુર ગામના લોકો દિવસ કે રાત્રિના બીકમાં રહેતા હતા। કેટલા લોકોની પાછળ છલાંગ લગાવી દોડ મૂકતો જાણે કે આદમખોર દીપડો પકડાયો। 5 દિવસથી બે પાંજરા મૂકતા આજે વહેલી સવારના દીપડો પાંજરે પુરાયો હતો। વધુ માહિતી મળતા 5 થી 9 વર્ષનો દીપડો હોય તેવું જાણવા મળ્યું હતું। ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર અમરાપુર ખાતે લઈ જવાયો હતો। વધુમાં સુખપુર ગામના લોકોએ ચેનનો સુવાસ લીધો હોય અને ગામમાં ચેન જોવા મળે છે અને ફોરેસ્ટ ખાતાનો આભાર માન્યો હતો। દીપડો 5 થી 9 વર્ષનો હોય તેવું જાણવા મળ્યું છે। નર દીપડો છે। કેટલા દિવસ બાદ આજે લોકોમાં રંજાટમાંથી છુટકારો મળ્યો છે। હું સુખપુર ગામનો વતની ગંભીર મનોજ। અમારા સુખપુર ગામમાં આજે અંદાજિત 10 દિવસથી આ દીપડો બહુ ડેન્જર હતો। માનવભક્ષી બનવાની તૈયારી હતી। માનવ હુમલો પણ કરવા માંડી ગયો હતો। આજે આ દીપડાને વહેલી સવારે પિંજરામાં પકડ્યો છે। આજે 7 દિવસથી આ ફોરેસ્ટ વિભાગ બહુ મહેનત કરતા હતા। છેલ્લે એનું મહેનતનું ફળ પણ એને મળ્યું છે અને આજે આ દીપડો ડેન્જર હતો એ પિંજરામાં પકડ્યો, જેથી કરીને અમારા ગ્રામજનોએ શાંતિનો શ્વાસ લીધો છે। જે ડરનો ભય હતો એ આ ભયમાંથી મુક્તિ મળી છે। આજે આ દીપડાને અમે ફોરેસ્ટ વિભાગને પૂછ્યું તો એ એમ કહે છે કે અમે આ એનિમલ કેરમાં એને મૂકવાના છીએ। એનિમલ કેરમાં લઈને ગયા છે ભાઈ, અમરાપુર એનિમલ કેરમાં। આજે આ દીપડો પકડ થઈ ગયો છે, એના થ્રુ હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફોરેસ્ટ વિભાગ આવી જ કામગીરી કરે એવી મારી લાગણી છે। અને આ દીપડો પકડાઈ ગયો એમાં અમારા ગામને બહુ શાંતિ મળી છે અને આ દીપડો ડેન્જર બહુ હતો। અમને તો બહુ ડરનો માહોલ હતો કે આ દીપડો ગમે ત્યારે હુમલો કરી અને મારી નાખશે। હુમલો પણ કરવા માંડી ગયો હતો। અમને એમ હતું કે અમારા ગામમાંથી કોઈ પણ એક છોકરું કે મોટું ઓછું થાય એવો અમને બહુ ભય હતો। આ દીપડો પકડ કર્યો એનાથી હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ કામગીરી કરતા રહે। હજી એક દીપડા ઘણા છે અમારે, એનો પણ આવી જ રીતે પકડ કરે એવી મારી ફોરેસ્ટ વિભાગને માંગ છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।